સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક મુંબઈથી ઉદયપુર જતી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે અથડાતા 3 મુસાફરોના મોત, 8 ઘાયલ તો અડધો કલાકની જહેમત બાદ પતરા કાપીને મૃતદેહ બહાર કઢાયા। પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવારની વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 8થી બસમાં સવાર મુસાફરોને વધુ ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં એક પુરુષ હિંમતનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું। આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ 108, પ્રાંતિજ ફાયર ટીમ, હાઈવે ટ્રાફિક પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। તો બસ મુંબઈના બોરીવલીથી ઉદયપુર જતી હતી। મુંબઈના બોરીવલીથી ઉદયપુર જતી ખાનગી લક્ઝરી બસ BR 28P 3636 ને પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે અકસ્માતનો ભોગ બની છે અને સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી। ખાનગી બસ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુંબઈથી બોરીવલીથી ખાનગી લક્ઝરી બસ નંબર BR 28P 3636માં મુસાફરો સાથે રાજસ્થાનના ઉદયપુર જઈ રહી હતી। તે દરમિયાન અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર સોમવારે વહેલી સવારે 4 કલાકની આસપાસ કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલ ટ્રકમાં ખાનગી બસ ઘૂસી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચીરાઈ ગઈ હતી। ઓવરબ્રિજની સાઈડની રેલિંગનો ટકરાયા બાદ ખાનગી બસ ઊભી રહી હતી। મુસાફરોમાં અફરાતફરી થઈ ગઈ હતી। અડધો કલાકની જહેમત બાદ પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા। જોકે એક સ્ત્રી અને એક પુરુષ મુસાફર સીટ અને પતરા વચ્ચે ફસાઈ ગયેલા હતા, જેમાં ફાયર વિભાગ દ્વારા એક સ્ત્રીના મૃતદેહને બહાર કાઢ્યા બાદ અડધો કલાકની જહેમત બાદ પતરા કાપીને સીટ વચ્ચે ફસાયેલા એક પુરુષના મૃતદેહને બહાર કાઢીને PM માટે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને 8થી વધુ ઘાયલ મુસાફરોને સારવારમાં ખસેડાયા હતા। તો અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો। ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક 108 એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। 8થી વધુ ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સના મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મુકેશ ગોપાલ ગામિતીને હિંમતનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું। તો મૃતક પ્રકાશ લક્ષ્મીલાલ સિંધવી તથા સવાધીબેન હુકમસિંહ રાજપૂત બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા।